નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. લોકસભાની ચૂંટણી વચ્ચે ઝારખંડના મંત્રીના ખાનગી સચિવના નોકરના ઘરેથી 25 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ફરી એકવાર સ્પેસમાં જવા માટે તૈયાર. માનવયુક્ત અવકાશના પ્રથમ મિશન પર ઉડાન ભરનાર પ્રથમ મહિલા બનશે. T20 વર્લ્ડ કપ પર આતંકવાદી હુમલાની ધમકી. 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ. સુરક્ષામાં કરાયો વધારો. વન નેશન વન ઇલેક્શનને લઈને રાજનાથસિંહે આપી મોટી અપડેટ. ચંદ્ર પર વારંવાર જાગી રહ્યું છે આ ચંદ્રનાથ. હવે મે મહિનાના અંતમાં ફરી એકવાર કરાશે સંપર્ક. આજે ભીષણ ગરમીથી મળશે રાહત. અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. વોટ આપો અને હોટલમાં ભોજન બિલ પર 7 થી 10% ડિસ્કાઉન્ટ મળશે. ગુજરાત રાજ્ય હોટલ એસોસિએશનનો નિર્ણય. મતદાન કર્યું હશે તેને દવાના બિલ ઉપરથી 7 થી 10% ડિસ્કાઉન્ટ મળશે. ડેફરેશન ઓફ ગુજરાત સ્ટેટ કમિટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની જાહેરાત. આજે કેદારનાથ ધામ માટે પ્રસ્થાન કરશે બાબા કેદારની પાલખી. ઓમકારેશ્વર મંદિરને 8 ક્વિન્ટ ફૂલોથી સુભાષિત કરવામાં આવ્યું. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનનો નિર્ણય. પીજી નીટ સહિતની તમામ MCQ બેઝ પીજી પરીક્ષાની પેટર્ન બદલાઈ. રૂપાના ધાલાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગનો ECIને રિપોર્ટ કરાયો. રાજકોટની 5 ફરિયાદો અંગે ચૂંટણી પંચ નિર્ણય લેશે. ઇઝરાયલમાં અલ જઝીરા ચેનલ બંધ. હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહુનું કડક પગલું. આતંકવાદી ચેનલ કહી આપી આખરી પ્રતિક્રિયા. ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસના આતંકીઓનું એક કરતૂત સામે આવ્યું. રિપોર્ટ મુજબ તેમના જ દેશમાં પેલેસ્ટાઇનની બેંકમાંથી 580 કરોડની લૂંટ ચલાવી. બ્રાઝિલમાં પૂર અને વરસાદને કારણે જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. 57થી વધુના મોત અને હજારો લોકો થયા ગુમ. બચાવ કામગીરી શરૂ. વિદેશ પ્રધાન જયશંકરે રાષ્ટ્રપતિ બાઇડને આપ્યો જવાબ. કહ્યું, ભારત ઝેનોફોબિક નહીં પણ CAA ધરાવતો દેશ. મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે દરવાજા ખોલે છે. નેપાળ 100 રૂપિયાની નોટ પર છાપશે ભારતીય પ્રદેશનો નકશો. ઉત્તરાખંડના ભાગને સ્થાન અપાયું. અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના સંબંધનો આવ્યો અંત. મનોજ બાઈજેપીની 100મી ફિલ્મ ભૈયાજીનું ટ્રેલર રિલીઝ. ખૂંખાર અવતારમાં જોવા મળ્યો અભિનેતા. COVID-19 વેક્સિનના કારણે શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો. અભિનેતાને આપી પ્રતિક્રિયા. સિંગર સુનિધિ ચૌહાણ સાથે પરફોર્મન્સ દરમિયાન કરવામાં આવ્યું ખરાબ વર્તન.